સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે। જૂનાગઢના એસસી પ્રમુખ ધીરુભાઈ ગોહિલે આપમાંથી રાજીનામું આપી દીધું છે। ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી પાર્ટી સામે આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે પાર્ટીના મુખ્ય નેતાઓ કાર્યકર્તાઓની વાત સાંભળતા જ નથી અને કોઈ જવાબ નથી આપતા। તેમણે આરોપ લગાવ્યો કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને રાજુ બોરખતરિયા જેવા નેતાઓ તાનાશાહી નીતિ અપનાવી રહ્યા છે। વધુમાં તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાયકાતને બદલે મળતિયાઓને ટિકિટ આપવામાં આવી રહી છે। ગુજરાતના ટોટલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે અમને ખૂબ જ એમ કહેવાય છે કે અમે બહુ નારાજ થઈ ગયા છે કે આ જે સંગઠનના 4-5 માણસો છે, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજ સોરઠિયા ને આ અહીંયા જુનાગઢનું આખું જે કમાન સંભાળીને બેઠા રાજુભાઈ બોરખતરિયા, એના મળતિયાઓને ટિકિટ પહેલાં આપી, પછી અમુક મારી પાસે બધી જાતના ખબર છે, મને ડેટાની બધી જાતની ખબર છે, પૈસાનો પેલો તોડ કરીને ટિકિટ વિતરણ કરવામાં આવી અને જૂનામાં જૂના કાર્યકર્તાને નારાજ કરી દીધા